સવિતાબેન કે રૂપલીને ભવિષ્યની ક્યાં ખબર છે? રૂપલીએ સાસુને આવવાનું આમંત્રણ તો આપ્યું અને સાસુએ હોંશથી પછી આવીને તારી સાથે રહીશું એવું કહ્યું, પરંતુ ભવિષ્યથી અજાણ આ બંને સાસુ વહુના હવે પછીના મિલન માટે કોઈ ત્રીજું જ નિમિત્ત બનવાનું છે. આજે ફોનનું બિલ બહુ આવ્યું. ચીમન બિલ ચૂકવી બહાર નીકળતા બોલ્યો, બે શબ્દોની વાત કહેવા કેટલું લંબાણ કર્યું. આ સાંભળી રૂપલી ચીમન સામે જોઈ હોઠમાં મલકતા બોલી, આ બે શબ્દોની વાતમાં જે મમત છુપાયેલું છે એ સમજવા તમારે એક સ્ત્રી બનવું પડે અથવા એક સ્ત્રીની લાગણી અનુભવી શકે એવું ધબકતું હૈયું તમારી પાસે જોવે. રૂપલીએ ભલે આ હાસ્ય સાથે કહ્યું હોય પણ એનો મતલબ ઊંડો હતો જે ચીમન ક્યારેય સમજી શકે એમ નહોતો. બંને રસ્તા ઉપર જતા હતા ત્યાં અચાનક ચીમને પૂછ્યું, તમે બંને એ તો દીકરીની જ વાત કરી હશે ને? ચીમનની વાત સાંભળી રૂપલીના પગ થંભી ગયા. એને ધારદાર ત્રાસી નજરે ચીમન સામે જોયું. રૂપલીની નજર સહન ન થતા ચીમન ચાલવા લાગ્યો. રૂપલી કંઈ બોલ્યા વગર એની પાછળ ચાલવા લાગી. સામી બાજુ ચીમનના ગામ જામલીમાં જેવો સવિતાબેને ફોન મૂક્યો તેવો એના પતિનો અવાજ સંભળાયો, મારો વંશ આગળ વધશે, મારો ચીમનો પૈણ મારા રસ્તે જાહે. પતિની આ વાત સાંભળી કપાળ ઉપર હાથ કૂટતા સવિતાબેન ચૂપચાપ બહાર નીકળી ગયા. એક અભણ અને એક ચાર ચોપડી ભણેલી સ્ત્રી, બંનેના વિચારો કેટલા આધુનિક છે. બંનેમાંથી કોઈને પણ વંશ વધારવાની પડી નથી. પોતાના ઘરના વાતાવરણમાં બદલાવ લાવવા બંને પુત્રીની અપેક્ષા રાખે છે. જ્યારે સામે એક ભણેલો, મોટા શહેરના શહેરીકરણના રંગે રંગાયેલો પુરુષ પોતાના વિચારોમાં કેટલો ગરીબ છે એ નજરે પડે છે, જે આજના સુધરેલા સમાજનું આ કહેવાતું પ્રતિબિંબ છે. ચીમનની દીકરા માટેની ઘેલછા ધીરે ધીરે બહાર આવતી હતી. રૂપલી બાળકને પોતાની અંદર ઉછેરતી હતી જ્યારે ચીમન એના મનમાં ઉછેરતો હતો. પોતાની પત્ની ગર્ભવતી છે એની ખબર પડ્યાને 2 દિવસ થયા હતા, પરંતુ આ 2 દિવસમાં ચીમને 2 થી 3 વાર દીકરા માટેની ઘેલછા બતાવી હતી. રૂપલી પહેલા થોડી રકજક કરતી પણ હવે એ ચીમનનું મન રાખવા એની હા કહેતી હતી, પરંતુ આજે સાંજે થોડું અજુગતું બન્યું. રૂપલી દરરોજના ક્રમ પ્રમાણે ચીમનની રાહ જોતી વરંડામાં બેઠી હતી. એણે ચીમને સામેથી આવતા જોયો. ચીમનના હાથમાં ભૂંગળું વાળેલ કાગળ જેવું કંઈક હતું. ચીમન બાજુમાં આવતા રૂપલીએ એની બેગ પોતાના હાથમાં લીધી. ચીમન પેલો ભૂંગળી વાળેલ જાડો કાગળ રૂપલી તરફ લાંબો કરતા બોલ્યો, આને અંદર મૂકી દે. રૂપલીએ એના લંબાયેલા હાથમાંથી જાડો કાગળ હાથમાં લેતા પૂછ્યું, આ શું છે? ચીમને ઉડાવ જવાબ આપતાં કહ્યું, અત્યારે તને ખબર નહીં પડે, ચા પીને આરામથી ખોલીશું ત્યારે તને સમજાવીશ. રૂપલીએ વધુ કંઈ ન પૂછતાં બેગ અને વાળેલો જાડો કાગળ અંદર મૂકી ચા બનાવવા જતી રહી. બંને ચા પીતા હતા ત્યાં રૂપલીની ઉત્કંઠાએ વાત છેડી, મને કયો તો ખરા પેલું કાગળ જેવું ભૂત છે. ચીમન રૂપલીની ઉત્કંઠા પામી ગયો. રૂપલીને વધારે તડપાવવા ચીમને આખી વાત બદલી, કાલે તારા બા બાપુ આવે છે, તૈયારીઓ કરી લીધી છે ને? ચીમનના મુખે એના બા બાપુની વાત સાંભળી રૂપલીને સારું લાગ્યું. એણે જવાબ આપ્યો, તૈયારીમાં હું કરવાનું? એ મહેમાન થોડા છે, એ એની દીકરીની ઘરે આવે છે, તોય મારા માટે તો મહેમાન જ કહેવાય. ચીમન બોલ્યો. ચીમનની આવી વાત સાંભળી રૂપલી તરત બોલી, જમાઈ એ સાસુ સસરા માટે એક દીકરો જ કહેવાય, તમારા માટે પણ એ મહેમાન નથી. રૂપલીની આ વાત સાંભળી ચીમન પોરસાણો. એણે પોરસમાં કહ્યું, તો મારે એને લેવા સામે જવું પડશે. આ સાંભળી રૂપલીએ ચીમનના પગ ઉપર પોતાનો પગ મૂકી એને દબાવતા બોલી, જાવું પડશે નહીં, જવાનું જ છે અને સાથે હું પણ આવવાની છું. ચીમને ચાનો છેલ્લો ઘૂંટ પીતા કહ્યું, તમારો હુકમ આંખો ઉપર રૂપલદેવી. ચીમનનો સારો મિજાજ જોઈને રૂપલીએ પણ સામે મસ્તી કરી લીધી. ચીમન સાથેની મસ્તીમાં રૂપલી પેલા જાડા કાગળનું ભૂલી ગઈ હતી, પરંતુ ચીમને ઊભા થતા કહ્યું, ચાલ હવે પેલો કાગળ બતાવું. કાગળનું યાદ આવતા રૂપલી પણ ઉત્સાહથી એની પાછળ દીવાનખંડમાં ગઈ. ચીમને પેલા જાડા કાગળની ભૂંગળી ખોલી અને કાગળને સોફા ઉપર પોળો કર્યો. અંદર સુંદર હસતા બાળકનો રંગીન ફોટો હતો. આ જોઈ રૂપલી ભોળા ભાવે પૂછી બેઠી, આ કોનો ફોટો ઉપાડીને લઈ આવ્યા? રૂપલીનો સાવ નિખાલસ સવાલ સાંભળી ચીમન મૌન બગાડતા બોલ્યો, ડોબી, આ કોઈનો ફોટો નથી, આને તો એક પોસ્ટર કહેવાય. રૂપલીને પોસ્ટરમાં ખબર ના પડી. એણે ફરી ભોળા ભાવે પૂછ્યું, પોસ્ટર એટલે? રૂપલીને ખરેખર આની ખબર નહોતી. એણે આવું પોસ્ટર જોયું પણ ન હતું. રૂપલીનો સીધો સવાલ સાંભળી ચીમન અણગમાના ભાવ સાથે ફરી મૌન બગાડી બોલ્યો, ખરેખર તું ડોબી છો કે દેખાવ કરે છે? ખલાસ.
આ સાંભળી રૂપલીને ચીમન ઉપર ગુસ્સો આવ્યો, પરંતુ કાલે એના બા બાપુ આવવાના છે એટલે ઘરનું વાતાવરણ ના બગડે એ હેતુથી રૂપલી ગુસ્સાને પી ગઈ. મોમ ઉપર હસવાના કૃત્રિમ ભાવ લાવી બોલી, મગનું નામ મરી તો પાડો. આને શેના માટે લઈ આવ્યા? એ ભલે ગુસ્સાને પી ગઈ પણ એના અવાજમાં ગુસ્સો છલકાતો હતો. ચીમને પોસ્ટર ઉપર હાથ ફેરવતા કહ્યું, આને આપના શયનખંડમાં આપના પલંગની સામે ચિપકાવો છે. રૂપલીએ આ વખતે કઈ સવાલ કર્યો નહીં. રૂપલી તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા ચીમન રૂપલીના પેટ ઉપર હાથ મૂકતા બોલ્યો, દરરોજ તું આને જોઈશ અને આવા સુંદર છોકરાના વિચારો તને આવશે એટલે મારો આવનારો વંશ પણ આના જેવો તંદુરસ્ત અને સુંદર આવશે. આ સાંભળી રૂપલી ખીન થઈ ગઈ. એ થોડી પાછળ ખસી ગઈ. એને ચીમન પ્રત્યે ગુસ્સો તો હતો, પરંતુ હવે એના નબળા વિચારો સાંભળી થોડી મનમાં કટુતા પણ આવી ગઈ. એ ફક્ત એટલું જ બોલી, જો એવું થાતું હોય તો આઈ જે સમાજમાં સ્ત્રીઓ જ ના હોત, અને જો સ્ત્રીઓ ના હોત તો પછી પુરુષોનું અસ્તિત્વ પણ. એ આગળ ના બોલી. આગળનું વાક્ય મનમાં ચાવી ગઈ. ચીમને તો બસ એક જ ધૂન હતી, બસ આવો સુંદર છોકરો એના ઘરે અવતરે. એટલે જ ઓફિસેથી આવતા રોડ ઉપરથી પોસ્ટર વહેંચતા ફેરિયા પાસેથી સુંદર છોકરાનું પોસ્ટર ખરીદીને લાવ્યો હતો. એણે ખરેખર પલંગની સામે પોસ્ટરને ચિપકાવી દીધું. સરસ ખિલખિલાટ કરતા છોકરાનું પોસ્ટર હતું. આ બધું જોઈને રૂપલીની આંખ મીચાઈ ગઈ અને સાસુને યાદ કરી મનમાં બોલવા લાગી, મારો ભોળોનાથ અને તમારા ઠાકોરજી બંને સાથે મળીને તમારી ઈચ્છા પૂરી કરે. રાતે બંને સૂવા ગયા. બંને પલંગ ઉપર આડા પડ્યા હતા. બંનેનું મોં છત તરફ હતું. અચાનક ચીમન રૂપલી તરફ ફરી રૂપલીના પેટ ઉપર હાથ ફેરવતા બોલ્યો, રૂપલ જોજે, આપણને આવો જ છોકરો ભગવાન આપશે. આટલું બોલતા એણે પોસ્ટર તરફ ઈશારો કર્યો. રૂપલીનું મન ખીન હતું. એને વાત કરવાની ઈચ્છા નહોતી. એ ખાલી હમમ બોલી. ચીમન જાણે સપનાની દુનિયામાં હોય એ રીતે આગળ બોલ્યો, જો આવો દીકરો આવ્યો તો હું એને મારા કરતાં પણ વધારે ભણાવી વિદેશ મોકલીશ. ચીમનની વાત સાંભળી રૂપલીના મનમાં થોડો સંચાર થયો. એનાથી અનાયાસે કોઈ બીજું પૂછતું હોય એ રીતે પૂછાઈ ગયું, અને છોકરી અવતરી તો? રૂપલીનો આ સવાલ સાંભળી ચીમનનો હાથ એના પેટ ઉપરથી હટી ગયો. એણે કંઈ જવાબ આપ્યો નહીં. રૂપલી એનું મન સમજી ગઈ. એ કંઈ બોલ્યા વગર પડખું ફરી સૂવા લાગી. ચીમન પોતાના વંશના સપના જોતો સૂઈ ગયો. જ્યારે રૂપલીના આંખમાં આજે ઊંઘ વેરણ હતી અને આંસુ હતા. બાજુમાં સૂતેલા પતિ તરફ પડખું ફેરવી વિચારવા લાગી, આના માટે 6 મહિનામાં મેં મારી જાતને કેટલી બદલી, પણ અફસોસ હું આના વિચારોને ના બદલી શકી. આ વિચારતી હતી ત્યાં એની નજર પોસ્ટર ઉપર પડી. એને ઊભા થઈને પોસ્ટર ફાડી નાખવાનું મન થયું, પરંતુ એનાથી એવું થયું નહીં. વિચારોના ગડમથલમાં હતી ત્યાં એના મને જ એને કીધું, તું આવા મામૂલી પોસ્ટરથી ગભરાઈ ગઈ. તું આ પોસ્ટરમાં રહેલા છોકરાને શું કામ જુએ છે? એની જગ્યાએ કોઈ પરી જેવી દેવીની કલ્પના કર. ભવિષ્ય કોણે બાક્યું છે? મન સાથેની આ વાતે એના મનને શાંત કરી દીધું અને એ દેવી જેવી પરીના સપના જોતી સૂઈ ગઈ. રૂપલીએ સવારના 5 વાગ્યાનો એલાર્મ મૂક્યો હતો. એલાર્મ વાગતા જ રૂપલી ઉઠી ગઈ. મનમાં ઘેરાયેલ વિષાદને ખંખેરી ઊભી થઈ. એનું ધ્યાન પેલા પોસ્ટર તરફ ગયું, પરંતુ આજે એણે બહુ મનમાં લીધું નહીં. આજે એને ઉતાવળ હતી. એના બા બાપુ આજે 6:30 વાગે બસમાં આવવાના. કાલ નક્કી કર્યા પ્રમાણે એણે ચીમન સાથે એના બા બાપુને લેવા જવાનું હતું. 5 વાગે ઉઠીને પહેલા ઘરને થોડું સાફ કર્યું. ચીમને ઉઠીને તરત ચા પીવાની આદત હતી. ઉપરથી ઘર સાફ કરી ગેસ ઉપર ચા મૂકી એ ચીમને ઉઠાડવા કમરામાં ગઈ. કમરામાં પ્રવેશતા એનું ધ્યાન ધરારતી પોસ્ટર બાજુ ગયું. એ મોં વાંકું કરી ચીમન તરફ ફરી. રાતનો બધો ગુસ્સો થૂંકી નજાકતથી એણે ચીમનને ઉઠાડ્યો. થોડું ઘર સાફ કરવામાં અને ચા બનાવી પીવામાં 6 વાગી ગયા. હવે રૂપલીને વધારે ઉતાવળ આવી ગઈ. એના બા બાપુ એની જેમ આટલે દૂર અને આવડા મોટા શહેરમાં પહેલી વાર આવતા હતા. એની ઈચ્છા હતી કે તેઓની બસ આવે એ પહેલા હું ચીમન સાથે ત્યાં પહોંચી જાઉં અને એનું સ્વાગત કરું. એવું ન હતું કે તેઓ એકલા આવવા સક્ષમ નહોતા. એના બાપુએ ફોન ઉપર એને કહ્યું પણ હતું, દીકરી ચીમનકુમારને હવારમાં તકલીફ ન આપતી, મને તારું સરનામું લખાવી દેજે, અમે અમારી રીતે રિક્ષા કરી પૂગી જાહું. ત્યારે રૂપલીએ કહ્યું હતું, ના રે, તમે મારે ન્યાંગ પેલી વાર આવો છો. એને તકલીફ જેવું કાંઈ નથી, માટે અમો બેય હામે આવશું. દીકરીની લાગણી જોઈને બાપ કંઈ બોલ્યા નહોતા. રૂપલીને ઉતાવળ આવી ગઈ. 6:30ની બસ હતી અને 6 તો અહીંયા જ વાગી ગયા હતા.
આજે પોતે હરખની હેલીમાં હતી એટલે ઉતાવળમાં વહેલી તૈયાર થઈ ગઈ હતી. ચીમન તૈયાર થતો હતો. ચીમને આજે ઉઠવામાં વાર લગાડી હતી એટલે એને કારણે આજે મોડું થયું હતું. રૂપલીએ બૂમ પાડી, કેટલી વાર? ચીમને જવાબ આપ્યો, બસ આવ્યો. થોડીવાર થઈ છતાં ચીમન બહાર દેખાયો નહીં એટલે રૂપલી ફરી બૂમ પાડતી અંદર ગઈ, ભાઈ સાબ બહુ વાર લગાડી, આટલી તો અમને પણ લાગતી નથી. રૂપલી જેવી અંદર ગઈ એવું સામેનું દ્રશ્ય જોઈને રૂપલીની આંખો પહોળી થઈ ગઈ. ચીમન પૂરી રીતે તૈયાર થયો હતો. નીચે પેન્ટ, ઉપર શર્ટ સાથે શર્ટ ઉપર ડાર્ક બ્લુ ટાઈ, પગમાં મોજા પહેર્યા હતા. આજે એ કોઈ મોટો સાહેબ લાગતો હતો. રૂપલીએ આ દ્રશ્ય જોઈને આંખો પોળી કરતા પૂછ્યું, ઓહો, આ બધુંની કેના માટે? ચીમને મસ્કરી કરતા જવાબ આપ્યો, આજે મારા સસરાજી અને સાસુજી આવે છે, એના સ્વાગત માટે જવાનું છે એટલે થોડી સારી છબી બનાવવી જોઈએ ને. પછી અંગ્રેજીમાં જાડ્યું, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. રૂપલીને આ સમજ ના પડતા પૂછ્યું, એટલે? ચીમને અભિમાનથી જવાબ આપ્યો, પહેલી વારની કોઈ સામે પાડેલી છાપ કાયમ રહે છે. જમાઈ સારી રીતે તૈયાર થઈને લેવા આવ્યા છે એથી મારી છબી સારી પડે. રૂપલીથી મનમાં બોલાઈ ગયું, તમારી છબી એમના મનમાં કંડારાઈ ગઈ છે, એ છબીને દૂર કરવા તો મેં અહીંયા બોલાવ્યા છે. રૂપલીએ ચીમનનો હાથ પકડી ચીમને કમરામાંથી બહાર કાઢતા મોટરસાયકલની ચાવી હાથમાં પકડાવતા ટોનો મારતા કહ્યું, સાહેબ હાલો જલ્દી, બસ વેલી આવી જાહે તો તમારી તૈયારી ઝાંખી થઈ જાહે. રૂપલીનો ટોનો સાંભળી ચીમન હસવા લાગ્યો. બંને મોટરસાયકલ ઉપર બહાર નીકળ્યા. હવે બંને વચ્ચે બિલકુલ જગ્યા હતી નહીં. રૂપલી ચીમનની પાછળ ચપોચપ ચીપકીને બેઠી હતી. બંને જણ ટ્રાવેલ્સની ઓફિસે પહોંચ્યા જ્યાં બસ ઊભી રહેતી હતી અને એના ઘરથી બહુ દૂર પણ ન હતી. બંને પહોંચ્યા ત્યારે ઓફિસ હજુ ખુલતી હતી. ચીમને ઓફિસવાળા ભાઈને બસ વિશે પૂછ્યું, બસ હજુ આવી નહોતી. રૂપલી દૂર ઊભી હતી, આજુબાજુની દુકાનો બંધ હતી અને વાતાવરણમાં ઠંડક હતી. ચીમન રૂપલીની બાજુમાં જઈને બોલ્યો, બહુ ઉતાવળ કરતી હતી, હજુ આવવાને વાર છે. ક્યારે આવશે? રૂપલીને જાણે ઉતાવળ હોય એ રીતે ઉતાવળે પૂછ્યું. બંને મોટરસાયકલ પાસે ઊભા હતા. ચીમન મોટરસાયકલનો ટેકો લેતા બોલ્યો, મેં આજ સવાલ પહેલા મામૂલી નોકરી કરતા છોકરાને પૂછ્યો હતો, ખબર છે એણે શું જવાબ આપ્યો? રૂપલી ચીમનનું નિરીક્ષણ કરવા લાગી. ચીમનના મોઢાના હાવભાવ જોઈ એનાથી હસી જવાયું. એ હસતા હસતા બોલી, કેવો જવાબ આપ્યો? ચીમન મોઢાના વિચિત્ર ભાવ કરીને બોલ્યો, અમે થોડા બસ ઉપર બેસીને આવીએ છીએ કે ખબર પડે. એના સમયે આવશે. પછી પેલા છોકરા તરફ ઈશારો કરી ચીમન આગળ બોલ્યો, આના જેવા 50 છોકરા મારી નીચે કામ કરે છે. એના બોલવામાં અભિમાન છલકાતું હતું. રૂપલી કંઈક બોલવા જતી હતી ત્યાં સામેથી એક બસ આવતી દેખાઈ. બસ ઊભી રહી. આજુબાજુ ઘણી ટ્રાવેલ્સની ઓફિસો હતી. આ બસ બાજુની ઓફિસવાળાની હતી. રૂપલી નિરાશ થઈ ગઈ. સૌરાષ્ટ્રથી આવવાવાળી બસો એક પછી એક આવતી જતી હતી પરંતુ રૂપલીના બા બાપુવાળી બસ દેખાતી નહોતી. રૂપલી થોડી ઊંચા નીચી થવા લાગી. રૂપલીએ ચીમને 2-3 વાર કીધું પણ ખરું, પેલાને જઈને એક વાર પૂછી આવો ને. ચીમન દર વખતે હસી હાથના ઈશારે કહે તો, શાંતિ રાખ, આવી જશે. રૂપલી ઊંચા નીચી થતી હતી ત્યાં જ સામેથી એક બસ આવતી દેખાઈ. રૂપલીને થયું કે નક્કી આ જ બસ હોવી જોઈએ. બસ એની આગળ આવીને ઊભી રહી. બસમાં રૂપલીને એના બાનો ચહેરો બારીમાંથી દેખાયો. એના બાની નજર પણ એના ઉપર પડી. બંનેની નજર એક થતાં જ બંનેની આંખમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા. રૂપલીને ઘડીભર એમ થયું કે ઉડીને બારીમાંથી બસમાં અંદર પ્રવેશી બાના ખોળામાં બેસી જાવ. પરંતુ બીજી જ પળે એને થયું કે હવે આ શક્ય નથી. હવે એ મોટી થઈ પરાઈ થઈ ગઈ છે. બાનો ખોળો હવે નાનો થઈ ગયો છે. રૂપલીના બા બાપુ બસમાંથી ઉતાર્યા. ચીમન પ્રણામ કરીને એના સસરાને સામાન ઉતારવામાં મદદ કરવા લાગ્યો. રૂપલીના બાએ રૂપલીને જોઈને રૂપલીને બાથમાં લઈ લીધી. રૂપલી પણ આજ હૂંફની રાહ જોતી હોય એમ એની બાની હૂંફમાં સમાઈ ગઈ. થોડીવાર હૂંફ મેળવી ચીમનનો અવાજ આવતા રૂપલી એના બાથી અલગ થઈ અને બોલી, બા તું તો શરીરેથી લેવાઈ ગઈ હોય એવું લાગે છે. ગંગાબેન દીકરીના માથે હાથ ફેરવતા બોલ્યા, દીકરી મારું છોડ, તું તો હાવ બદલાઈ જગી છો. તું તો આખી શેરની થઈ ગઈ એમ લાગે છે. પેલી નજરે તો એવું લાગ્યું કે તું ખરેખર મારી રૂપલી છો. પણ માંગની આનીકું ધોખો કેમ ખાઈ? આટલું બોલતા ગંગાબેનના આંખના ખૂણા ભીના થઈ ગયા. એ આંખના ખૂણા લૂછતા આગળ બોલ્યા,
દીકરી તારું આ રૂપ જોઈને આંખોને ટાઈટ થઈ. રૂપલીના હોઠે શબ્દો આવી ગયા, તમને ટાઢક થાય એટલે તો મેં તમને અહીંયા બોલાવ્યા છે. પણ એ બોલે એ પહેલા ચીમનની બૂમ સંભળાઈ, રૂપલ ચાલો મારે મોડું થાય છે. ચીમને રિક્ષા કરી લીધી હતી. માંગ દીકરી એની પાસે પહોંચ્યા ત્યારે ચીમન રિક્ષામાં સામાન ગોઠવી રિક્ષાવાળાને કહી રહ્યો હતો, જો ભાઈ રિફાઇનરી રોડ બાજુ જવાનું છે, તું મારી પાછળ પાછળ આવજે. ચીમન પાસે પહોંચતા જ રૂપલીએ ચીમનને કહ્યું, હું અને બા રિક્ષામાં બેસી જઈએ. ચીમનને સસરા સાથે મોટરસાયકલમાં બેસવું અજુગતું લાગતું હતું. એ રૂપલીને ઈશારો કરવા જતો હતો ત્યાં રૂપલીના બા બોલ્યા, ના રૂપલ તું જમાઈ હાયરે આઈ હું ને તારા બાપુ રિક્ષામાં તમારી પાછળ આવીએ છીએ. ચીમને તરત તક ઝડપી લીધી. રૂપલ બા કહે છે એ બરાબર છે, બાપુજી થાક્યા હશે રિક્ષામાં આરામથી આવશે. ચીમનની ઈચ્છા પ્રમાણે બધું ગોઠવાયું. રૂપલી ચીમન પાછળ મોટરસાયકલ ઉપર બેઠી. આ વખતે એના બેસવામાં મર્યાદા હતી. એ ચીમનથી થોડું અંતર રાખીને બેઠી હતી. દીકરી પણ કેવી, પતિ પાછળ બેસવામાં પણ માંગ બાપની હાજરીની મર્યાદા પાડે છે. રૂપલી અને ચીમનને મોટરસાયકલમાં સજોડે આગળ જતા જોઈને ગંગાબેનની આંખ ફરી ભીની થઈ ગઈ. એની આંખ ભીની થતા જોઈને એના પતિ બોલ્યા, કેમ થયું? ગંગાબેને તરત જવાબ આપ્યો, આ આંસુ તો ખુશીના છે. દીકરીના ભાઈ કેવા હૈશે, આવળાંગ મોટા શહેરમાં રહેવાનું થયું, ભણેલો હારી નોકરી કરતો ધણી મળ્યો ને આ રીતે મોટરસાયકલ ઉપર ફેરવા મળ્યું. પછી આંખના ખૂણા સાડીના પાલવથી લૂછી પતિ સામે જોઈને આગળ બોલ્યા, રૂપલીના હાયરની હંધીર છોકરીઓને પતિના ઘરે આ રીતે મોટરસાયકલ ઉપર બેહવાનું ભાગ્યમાં નથી. પતિ પત્નીની હરખેલી વાત સાંભળી લાગણીશીલ બની ગયા અને બોલ્યા, જોજે દીકરીને તારી મીઠી નજર ના લાગે. અચાનક બોલાયેલા આ શબ્દો ગંગાબેનને કંઈક આભાસ આપતા હોય એવું લાગ્યું. ગંગાબેન ચૂપ થઈ ગયા. શહેરની ઊંચી ઇમારતો અને પહોળા રસ્તા જોવા લાગ્યા.